હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ, ભારતનો વારસો. સામાજિક વિજ્ઞાન જોઈને ઘણા બધા સ્ટુડન્ટ્સ દિલ આમ ધડકી ઉઠે, સાહેબ ક્વેશ્ચન આન્સર યાદ જ નથી રહેતા. અને એમાં શું કામ યાદ નથી રહેતા? તો એનું મુખ્ય કારણ છે કે તમે વ્યવસ્થિત રીતના આખો પાઠ સમજેલો હોતો નથી. એટલા માટે લીટી શબ્દ એકવાર મારી પાસે આખો પાઠ સમજી લ્યો, પછી જુઓ કેમ આખું પાઠ છે તમને યાદ રહે છે, કેવી રીતના બધા જ મોટા આવડા ક્વેશ્ચન આન્સર કેવી રીતના યાદ રહે છે એ તમે જોઈ લેજો. ડન, કરીએ ચાલુ? તો ચાલો, જો સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં કહી દઉં કે જો તમારે કોર્સ ખરીદવો છે તો વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર વર્લ્ડ બેસ્ટ કોર્સ અવેલેબલ છે, તમે ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. અત્યારે સ્ટાર્ટિંગમાં જ કહી દઉં, પછી આપણે એકવાર ચાલુ કરશું પછી આપણે ડિસ્ટર્બ થશું નહીં. ડન. ત્યારબાદ ઘણા બધા ભૂલકાઓ અથવા તો ભૂલકીઓ ઇન્સ્ટાગ્રામમાં છે, તો કરો ને યાર, તમારા મોટા ભાઈને કરો ફોલો, બરોબર? આવી રીતનું આઈડી છે કંઈક શિવમ નીચે અંડરસ્કોર અને વામજા, બરોબર? આ ટાઈપનું આઈડી છે. અને વામજા એજ્યુકેશનની એક સરસ મજાની કોમ્યુનિટી ટેલિગ્રામમાં છે, તો એમાં વામજા એજ્યુકેશન તમે સર્ચ કરશો એટલે આપણું ગ્રુપ આવશે, તેમાં જોઈન થઈ જાજો. 1000 જણા જોઈન થઈ ગયા છે, બાકીના જણા ધીમે ધીમે જોઈન થાય છે. તો ચોક્કસથી આપણી વામજા એજ્યુકેશનની ટેલિગ્રામ કોમ્યુનિટીને મજબૂત બનાવો તેમાં જોઈન્ટ થઈને. ચાલો, હવે ચાલુ કરવાનો છે પાઠ. તમામ પાઠ છે એપ્લિકેશનની અંદર ફ્રી વિડીયોના સેક્શનમાં તમને લાઇનસર બધા જ મળી જશે, બરોબર? તો ચોક્કસથી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો અને તેમાંથી તમે લાઇનસર શોધી શકશો. ઓકે, તો જોઈએ. હવે જોઈએ પાઠ આખો. સૌથી પહેલા, પ્રાચીન ભારત સંસ્કૃતિ ધરાવતો દેશ છે. જોજો શું છે, તો કે ભારત છે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. સૌથી પહેલા જ મેં ખોટું વાંચ્યું, પ્રાચીન ભારત સંસ્કૃતિ ધરાવતો. એ ભાઈ એમ ન હોય, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રાચીનનો અર્થ શું થાય? તો કે પ્રાચીન એટલે જૂની, જૂનું, બરોબર? આપણે વિન્ટેજ કાર કલેક્શન કહેતા હોય, જૂની કારનું કલેક્શન, બરોબર? આ બહુ જૂનું છે, આ બહુ પૌરાણિક છે, આ બહુ ઐતિહાસિક છે, તો આને કહેવાય પ્રાચીન. પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે, જો ભારતનો પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ, સૌએ વિષ્ણુ પુરાણનું નામ સાંભળેલું છે. તેમાં એક ભારત વિશે સંસ્કૃતમાં લખેલું છે. શું લખ્યું છે તે જોઈએ. તો કે ઉત્તરમ યચ્ય મુદ્રસ્ય હિમાદેશ્ય દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. સર, આ તો સંસ્કૃત છે, આનો અર્થ તો કયો? આમાં કાંઈ ટપો પડતો નથી. તો ચાલો જોવો આનો અર્થ. તો કે ઉત્તરમ યત્સ્ય મુદ્રસ્ય એટલે કે અર્થાત સમુદ્રની ઉત્તરે, ઉત્તરમ એટલે ઉત્તરે, યત્સ્ય મુદ્રસ્ય એટલે કે સમુદ્ર, સમુદ્રની ઉત્તરે, હિમાદેશ્ય દક્ષિણમ એટલે કે હિમાલયની દક્ષિણે, સમુદ્રની ઉત્તરે, હિમાલયની દક્ષિણે, વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંતતિ એટલે કે વસેલા સ્થળનું નામ ભારત વર્ષ છે. વર્ષ તદ ભારત નામ, ભારત નામ એટલે કે ભારત વર્ષ નામ છે. વસેલ આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે. ભારતી યત્ર સંતતિ, સંતતિ એટલે કે સંતાન, બાળકો, એટલે કે જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ફરી પાછું એકવાર ચાલો જોવો. ઉત્તરમ યત્સ્ય મુદ્રસ્ય એટલે કે સમુદ્રની ઉત્તરે, હિમાદેશ્ય દક્ષિણમ એટલે કે હિમાલયની દક્ષિણે, વર્ષ તદ ભારત નામ એટલે કે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે. ભારત નહીં, ભારત વર્ષ છે. અને ભારતીય યત્ર સંતતિ એટલે કે ત્યાં વસતા જે લોકો છે તેને ભારતીય કહેવાય, ઇન્ડિયન કહેવાય છે. ઈ કોણ? તો કે હું ને તમે, આપણે બધા. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે અને જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ડન? ઓકે, જણાવો કોમેન્ટમાં ડન કે નહીં. વધીએ આગળ. ચાલો બા, આવી જ રીતના આખું ચેપ્ટર સમજવામાં, આખો પાઠ સમજવામાં ગલગલિયા થશે, મજા જ આવશે. તો ચાલો, ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. તમારે જવું હોય તો તમે લગ્ન કરી લ્યો. હા, ગોર બાપા છે ને એ ઓલા વિધિ કરતા હશે ને ત્યારે બોલશે હો કે ભારત વર્ષ,
પછી ભરતખંડ, જંબુદ્વીપ એવા બધા શ્લોકની અંદર બોલતા હશે. બરોબર, એનો અર્થ શું? તો કે ભારતના અલગ અલગ નામ. આચન લગ્ન ન કરવા માંડતા બાળ વિવાહ કહેવાય, બાળ વિવાહ ન કરાય. બરોબર, એટલે આવા સ્થળનું નામ આ ભારત છે અને અલગ અલગ સ્થળો પૌરાણિક રીતે કહે છે. કેવા કેવા? ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. ડન. અને પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશામાં સમુદ્ર. તમે જુઓ કે આ રીતનો કંઈક ભારત છે. બરોબર, સમજી લેવાનું. આમાં 3 દિશા, પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર. 3 દિશાની અંદર શું છે? તો કે સમુદ્ર છે. જોજો, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. ઉત્તર નહીં, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ. આ 3 દિશાની અંદર સમુદ્ર અને ઉત્તર દિશાની અંદર હિમાલય આવેલો છે. તાજ આવેલો છે. શું છે? હિમાલય આવેલો છે. ડન. શું હતું? ફરી પાછું એકવાર. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ. આ 3 દિશામાં સમુદ્ર. હિમાલય કઈ દિશામાં? ઉત્તર. ખાલી એમ યાદ રખાય કે ભાઈ હિમાલય ઉત્તર દિશામાં છે. બાકી વહીતી 3 દિશામાં શું હોય? સમુદ્ર હોય. બરોબર, ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ છે. કુદરતી સીમા. કોઈને આવવું હોય ને આપણા દેશમાં બીજા દેશમાંથી, તો આ સીમાને ઓળંગીને આવવું પડે. બરાબર, કુદરતી સીમા ધરાવતો આપણો દેશ છે. હા, આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાય અને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી. આપણો દેશ પહેલેથી સમૃદ્ધ, ખૂબ સમૃદ્ધ હતું. પહેલા આપણા દેશના જે મરી મસાલા છે, ઘણા બધા ઉદ્યોગો હતા, ખૂબ સમૃદ્ધ હતા, પૈસાવાળો દેશ હતો. હવે આપણા જે સમૃદ્ધિ છે આપણા, બરોબર, એનાથી આકર્ષાઈને વિદેશમાંથી ઘણી પ્રજા ભારતમાં આવી. શું કામ આવી? વેપાર કરવા. કે અહીંયા ભારતની અંદર વેપાર કરે તો એને 2 પૈસા વધારે મળે. ધીમે ધીમે મારા હારાઓ બાપાનું સમજવા માંડ્યા અને અહીંયા રાજ કરવા માંડ્યા. બરોબર, એટલે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી. ધીમે ધીમે સ્થાયી થઈ ગઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં પડી ગઈ. જોવો, આ હું શું કહતો હતો કે ઘણી બધી વિદેશી અંગ્રેજો, બરોબર, જેમ કે ભારતમાં આવ્યા હતા, ઇંગ્લેન્ડ વાળા આવ્યા હતા અને બાપાનું સમજવા માંડ્યા હતા, રાજ કરવા માંડ્યા હતા. પરંતુ ઘણા બધા લોકો એવા છે કે જે ભારતમાં આવ્યા, ભારતની અંદર વસી ગયા, દિલ દિમાગ બધાથી તે એકદમ ભારતીય થઈ ગયા. કેવા થઈ ગયા? તો કે ભારતીય થઈ ગયા. અને ત્યાં ભારતના જે અલગ અલગ આપણે લોકો જોઈએ છીએ, જેમ કે સાઉથ સાઈડના અલગ લોકો છે, આપણે બધા અલગ છીએ ગુજરાત વાળા. બરોબર, એવી રીતના જે અલગ અલગ કોમ્યુનિટી છે, અલગ અલગ જે લોકો છે, પંજાબ વાળા અલગ છે, એ બધા અલગ અલગ જગ્યાએથી જ આવેલા છે દેશ દુનિયામાંથી. બરોબર, અને ભારતમાં આવી અને વસેલા છે, એટલે બધા જ ભારતીય છે અત્યારે. ડન. આ આદાન પ્રદાનની પરસ્પર ક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. આદાન પ્રદાન, આવવું દેવું, આદાન પ્રદાન. બરોબર, આદાન પ્રદાનની પરસ્પર ક્રિયા દ્વારા ભારત દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. જો માની લ્યો તો અંગ્રેજો આવ્યા હતા, બરોબર, બાપાનું સમજતા હતા, રાજ કરતા હતા. બરોબર, પછી આપણે કાયદા એ બધું અલગ છે આખું. પરંતુ એ લોકો, અંગ્રેજો આવ્યા હોય તો એ લોકો ત્યાંની સંસ્કૃતિ, ત્યાંનો ખોરાક અહીંયા લઈ આવે. બરોબર, જેમ કે ત્યાં પિઝા ખાઈ છીએ, તો પિઝા આપણે ક્યાંથી શીખા? ઇટલી વાળા પાસેથી શીખા ને. એટલે આને આદાન પ્રદાન કહેવાય. કદાચ ઇટલીમાં બાજરાનો રોટલો ખાતા હોય તો એ ક્યાંથી શીખ્યા હોય? આપણી પાસેથી શીખ્યા હોય. તો આદાન પ્રદાન, થોડુંક આપણે લીધું ને થોડુંક આપ્યું ખરી, થોડુંક શીખવાડ્યું ને થોડુંક આપણે શીખા. તો હવે આદાન પ્રદાનની સંસ્કૃતિથી ભારત દેશ છે ને એ ખૂબ એકદમ સમૃદ્ધ બની ગયો છે. બરોબર, અને આ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. સાતત્યપૂર્ણ વિકાસ એટલે કે વ્યવસ્થિત રીતનો વિકાસ થયો. ડન. ચાલો વધ્યા આગળ. આજે તમારો ભાઈ છે ને આખો ચેપ્ટર કડકડાટ કરાવીને જવાનો છે, આખો પાઠ. બરોબર, કડકડાટ અહીંયા મજા જ આવવાની છે આખું. તો જુઓ, ભારતનું સ્થાન અને વિસ્તાર. હવે જોઈ લઈએ ભારતનું સ્થાન કેવું, ભારતનો વિસ્તાર કેવો. તો ચાલો, વર્તમાન ભારત સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કર્યો હતો. ઘણાને યાદ નહીં હોય, ભલે કાંઈ વાંધો ને યાદ નથી. તો જુઓ, પ્રાચીન સમયનું ભારત છે ને, પહેલાનું ભારત ઘણું વિશાળ હતું, મોટું હતું. હવે અત્યારે ભારતના કટકા થઈ ગયા છે. પાકિસ્તાન અલગ છે, નેપાળ એ ભારતનો ભાગ હતો, શ્રીલંકા ભારતનો ભાગ હતો. બરોબર, આવી રીતના ભારત બહુ મોટું હતું, વિશાળ હતું.
અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. વિસ્તારની દ્રષ્ટિએ 7મું, જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું. જો ખરેખર જનસંખ્યાની દ્રષ્ટિએ તે પહેલું સ્થાન ધરાવે છે, પરંતુ જ્યાં સુધી ટેક્સ્ટબુકમાં એડિટ ન થાય ત્યાં સુધી આપણે બીજું જ લખવાનું, પેલું લખવાનું નથી. બરોબર? એટલે કે જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું અને વિસ્તારની દ્રષ્ટિએ 7મો નંબર ભારત ધરાવે છે. અને અવારનવાર આમાંથી MCQ પૂછવામાં આવે છે. બરાબર? કે વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. એટલે MCQ પૂછવામાં આવે છે એટલે ચોક્કસથી સ્ટાર માર્ક કરી દેવાનો છે, ધ્યાનમાં રાખી દેવાનું છે. હવે જોવું, વૈવિધ્ય સભર વારસો. વૈવિધ્ય સભર એટલે કે વિવિધતા વાળો વારસો. આપણે જો વિવિધતાનો અર્થ સમજવો હોય તો આનાથી બેસ્ટ ઉદાહરણ એ કઈ ન હોય. હું આપું ને એનાથી, આપણે માની લ્યો કે ખાલી પીઝા ખાવા જઈએ, બરાબર? તો આપણે જે પીઝા મગાવીએ, માની લ્યો કે કોઈ પણ A to Z પીઝા સેન્ટરમાં પીઝા ખાવા ગયા, આપણે કીધું કે 7 ચીઝી પીઝા લઈ આવો. ઓહો, પાણી આવે મોઢામાં. તો એક 7 ચીઝી પીઝા આવે. પરંતુ આપણે અનલિમિટેડ પીઝા ખાવા જાય તો એમાં લખ્યું હોય કે 200 જાતની આઈટમ, આટલી જાતના સલાડ, આટલી જાતના પીઝા, આટલી જાતની ગાર્લિક બ્રેડ, છેલ્લે બ્રાઉની વિથ આઈસ્ક્રીમ. તો એ કેટલી બધી વસ્તુ એક સાથે આવી. ઓમાં ખાલી આપણે 7 ચીઝી ખાઈ શકીએ, ભલે એની મજા અલગ છે, બરાબર, પરંતુ ઓમાં આપણે કેટલી બધી વેરાયટી ખાઈ શકીએ, અલગ અલગ વસ્તુ. ઓમાંથી એક બટકું, ઓમાંથી એક બટકું, ઓમાંથી એક બટકું, કેટલી વેરાયટી ખાઈ શકીએ. તો એ શું હતું કે ફૂડમાં વિવિધતા હતી, કેટલી બધી વેરાયટી છે, તો એ વિવિધતા છે. આપણે ચૂઝ કરી શકીએ છીએ શું ખાવું ને શું ન ખાવું. તો આને કહેવાય વિવિધતા, કે વિવિધતા વાળી આઈટમ, એટલે કે વિવિધતા વાળી વસ્તુઓ. બરોબર? તો ભારતનો વૈવિધ્ય સભર વારસો, આપણો જે વારસો છે એ વિવિધતા વાળો છે. કોઈ જગ્યાએ તમે જાઓ, પંજાબમાં જાઓ તો ત્યાંની રહેણી કહેણી, રીતિ રિવાજ, ખોરાક અલગ હોય. સાઉથ બાજુ, દક્ષિણ બાજુ જાઓ તો ત્યાંની રીતિ, બરોબર, એના તહેવારો, બરોબર, એની જે પરંપરાઓ છે, એની ભાષા છે, બોલી છે, ખોરાક છે, અલગ હોય. આપણોય અલગ હોય. આપણા ગુજરાતમાં 12 ગામે બોલી બદલે એવું કહીએ તો સૌરાષ્ટ્ર કાઠિયાવાડની બોલી, જો કાઠિયાવાડીની બોલી જોવો તો મારા જેવી હોય. પછી તમે થોડાક ચરોતર બાજુ વહી જાવ તો એ પ્રમાણની હોય, ગોધરા બાજુ વહી જાવ તો એ પ્રમાણની હોય, અમદાવાદી પાસે જાવ તો અમદાવાદી હોય, પછી અમદાવાદની બાજુમાં થોડુંક આગળ મહેસાણા આવ્યું તો ત્યાં જાવ તો મેહોની બોલી હોય. બરોબર? આવી રીતના અલગ અલગ બોલી, આપણે અહીંયા આટલી વિવિધતા વાળી બોલી જોવા મળે છે. તો આ બધું શું થયું? વિવિધતા થઈ. ડન? એવું નહીં કે આખો દેશ તો બધાની બધી વસ્તુ એક સરખી, એવું નહીં. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્ય સભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. જો ભારતવાળાની એક જ વસ્તુ, શાંતિથી જીવો અને જીવવા દો, વેપાર કરો અને કરવા દો. શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. ટીક માર્ક કરી લેજો. પૂછાય ને પૂછાય જ છે કે ભારતની સંસ્કૃતિમાંથી ખાલી જગ્યા અનુભવ પ્રાપ્ત થાય છે. તો સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. કેનો? તો કે સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. ડન? વધ્યા આગળ. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ એકદમ સમૃદ્ધ બની ગઈ છે. અને તેને અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. આપણા ગાંધી બાપુએ અહિંસાની લડતા, બરોબર, અને આખા વિશ્વને અહિંસાનો સંદેશ આપેલો છે. તો આપણે જે ભારતની વસ્તુ છે, કઈ વસ્તુ? આપણી વિચાર, તો કે અહિંસા અને શાંતિના મૂલ્યોની આખા વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી અને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા સમૃદ્ધ ભારતને બનાવી દીધું છે. ઓકે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. જો ભારત છે એને સંસ્કાર બધા લોકોને આપવા માટે, બધા લોકો છે, બધી જનતાઓ છે તેને બધી વસ્તુ શીખવાડવા માટે, બધા ઉપદેશો આપવા માટે આ બધા લોકો છે એને ખૂબ અગત્યનો ફાળો આપ્યો છે.
એને ભારતને કર્યું છે એમ પણ કહી શકીએ, સારો આકાર આપ્યો છે એવું પણ તમે કહી શકો. અને તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. અને આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. ભાતીગળ એટલે કે અલગ અલગ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. હવે આવે છે અગત્યની વસ્તુ કે ભાઈ સર તમે સંસ્કૃતિ 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 બોલો છો, તો મને એક સંસ્કૃતિ ગમે તો છે મારા ક્લાસમાં, બરોબર, પણ સંસ્કૃતિનો અર્થ શું સામાજિક વિજ્ઞાનની ભાષામાં? તો જુઓ, સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિ એટલે કઈ નહીં, ખાલી ને ખાલી સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે શું? જીવન જીવવાની રીત, જીવન જીવવાની કળા, જીવન જીવવાની આપણી જે રૂઢિ છે, રૂઢિ, બરોબર, એટલે જીવન જીવવાની રીત. પ્રશ્ન પૂછે સંસ્કૃતિની વ્યાખ્યા આપો, તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, પૂરું, આટલું સહેલું છે. ચાલો, દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. જો દિવસે ને દિવસે આપણી જે સંસ્કૃતિ હોય એની અંદર પરિવર્તન આવતા જાય. પહેલા આપણા બાપ દાદાની ભાષા જોવો, લેંગ્વેજ જોવો, આપણી લેંગ્વેજ આપણી ભાષા જોવો, હાથી ઘોડાનો ફેર હોય, આપણે થોડાક એડવાન્સ વર્ડ શબ્દો વાપરતા હોઈએ, બરોબર, તે લોકો છે એકદમ જૂના શબ્દો વાપરતા હોય, અમુક શબ્દો તો આપણને સમજાય નહીં, બરોબર, તો એવા શબ્દો, એવા વર્ડ્સ તે લોકો વાપરતા હોઈએ. તો દિવસે ને દિવસે જે પરિવર્તન આવતા, અને આ જે પરિવર્તનો હોય ને એ સારા પરિવર્તનો પણ હોય, અને આ મોસ્ટ ઓફ સારા જ હોય. તો આ જે સારા પરિવર્તનો આવે છે, જેથી કરીને દિવસે ને દિવસે સંસ્કૃતિ હોય અપગ્રેડ થતી જાય. અત્યારની ભાષામાં કહીએ તો એ સુધરતી જાય, સારી થતી જાય છે. અને સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. જો બીજી વસ્તુ કેવી હોય, સંસ્કૃતિ એટલે શું? પહેલી જીવન જીવવાની રીત, બીજું માનવ મનનું ખેડાણ. માનવ છે, મનુષ્ય છે, તેનું મન છે એને ખેડી લેવાનું, એની અંદરથી જે નીકળે છે તેને કાઢો, માનવ મનનું ખેડાણ. અને તેમાં માનવ સમાજની જો મનને ખેડી નાખવાનું એટલે મગજ કાઢીને બહાર રાખી દેવાનું એવું નહીં હો. તો કે આપણી જે આવડત છે, જુઓ, માનવ સમાજની જે ટેવો છે, આપણા જે મૂલ્યો છે, આચાર વિચાર, આપણા જે વિચાર છે, આપણી જે ધાર્મિક પરંપરાઓ છે, આપણી જે રહેણી કહેણી છે, જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો, જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. આપણે જે જીવીએ છીએ એના માટે આપણી જે સુખ સગવડ આપણે જે કરેલી છે, બરોબર, એ ક્યાંથી આવી? તો કે આપણે વિચારીને આપણી કમ્ફર્ટ વસ્તુ આપણે બનાવેલી છે, નહીં? ઓકે, હવે જુઓ, ભારતીય સંસ્કૃતિનો વારસો, આપણો ભારત છે ને, એમાં સંસ્કૃતિનો વારસો આપણે જોઈએ. તો કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. જો બીજો શબ્દ, સર સંસ્કૃતિ એટલે તો સમજાઈ ગયું, વારસો એટલે શું એ તો કયો? તો કે આપણને આપણા બાપ દાદા પાસેથી જે કાંઈ મળ્યું છે ને એને વારસો કહેવાય. તમે કહેશો સર મને 10 વીઘા જમીન મળશે મારા પપ્પા પાસેથી, સરસ મજાનું એક મકાન મળશે, સરસ મજાની એક દુકાન મળશે, બહુ પૈસાવાળા હોય તો બીજી ઘણી બધી મિલકતો મળશે, બરાબર, તો આ બધો વારસો કહેવાય? તો કે હા બાળકો, આને વારસો કહેવાય. પરંતુ હજી આના સિવાયની વસ્તુ પણ ઘણી બધી આપણા બાપ દાદા પાસેથી મળેલી છે. કેવી? તો કે આપણા બાપ દાદાએ કંઈક ભાષા બનાવી, એ ભાષા આપણે શીખા, તો આ પણ એક જાતનો વારસો કહેવાય. કુદરતે આપણા દેશમાં સરસ મજાનો ગિરનાર પર્વત આપણા ગુજરાતમાં આપ્યો, બરોબર, તો એ ગિરનાર પર્વત એ આપણો વારસો કહેવાય, બરોબર. એવી રીતના નદીઓ છે, બોલી છે, પહેરવેશ છે, રૂઢિઓ છે, આ બધું શું થઈ ગયું? વારસો કહેવાય. તો જો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષો પુરાણો છે. ભારતનો ઇતિહાસ 100-200 વર્ષ પુરાણો નહીં, હજારો વર્ષો પુરાણો છે. અને શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. એવું આપણે બોલીએ કે હું આમ હાથ રાખીને કે હું મારા દેશને ચાહું છું અને તેમના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. તો સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો એટલે આ જ. અને તેમ કહીએ છીએ. અને આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ
જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકીએ. આપણે ઘણી બધી વસ્તુ આખા વિશ્વને શીખવાડીએ પણ છીએ, બરોબર. જેમ કે શાંતિનું મૂલ્ય આવ્યું, અત્યારે યુદ્ધના સમય છે, ઘણી બધી જગ્યાએ યુક્રેન રશિયા જોવો, હમાસમાં જોવો, તો ઘણી બધી જગ્યાએ યુદ્ધો થાય છે, તો ત્યાં આપણે શીખવાડીએ કે ભાઈ શાંત રહ્યો, ટાઢા પડો, બરોબર. તો આ બધું શું થયું, તો આપણે શીખવાડી. તો આપણો આ શું હતો, વારસો હતો. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા 2 વિભાગોમાં વહેંચી શકાય. 2 પ્રકાર પાડી દે એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય. પહેલું છે સાંસ્કૃતિક વારસો, બીજું છે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક એટલે કે કુદરત તરફથી આપણને જે કાંઈ મળેલું છે તે વારસો, આને કહેવાય પ્રાકૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે આપણે જે કંઈ બનાવેલું છે, આપણા બાપ દાદાએ જે કંઈ બનાવેલું છે, જેમ કે આપણે નવરાત્રી 9 દિવસનો આપણો તહેવાર ઉજવીએ, નવરાત્રી ઉજવીએ, બરોબર. 10મા દિવસે દશેરા હોય, તો આપણે તહેવાર કંઈ પહેલેથી પૃથ્વી બની ત્યાં તો નહીં હોય ને. આપણા બાપ દાદાના 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 દાદા વાયલા જાવ કોક, બરોબર, કોકના સમયગાળામાં નવરાત્રી બની છે. કોકને વિચાર આવ્યો છે કે આ રીતના આપણે ઉજવી શકીએ, બરોબર. એની પાછળની ઘણી બધી પૌરાણિક આપણી કથાઓ છે, ધાર્મિક રીતે આપણે જોડેલી વસ્તુઓ છે, બરોબર. તો એ બધી વસ્તુને આધારે કોઈ તહેવાર બનેલો છે. તો આ તહેવાર શું છે, તો કે એક જાતનો સાંસ્કૃતિક વારસો, બરોબર. હોળી છે, ધૂળેટી છે, તો આ એક જાતનો સાંસ્કૃતિક વારસો થઈ ગયો. આપણે ગરબા, હાલો નવરાત્રી તો બની, બરોબર, નવરાત્રી તો હોય છે ભાઈ, ત્યારે ગરબા લઈએ અને ગરબામાં અલગ અલગ સ્ટેપ લઈએ, સાદા, 2 સ્ટેપ, 4 સ્ટેપ, 6 સ્ટેપ, પોપટિયું, આવા બધા આપણે સ્ટેપો લેતા હોય, બરોબર. તો આ બધા સ્ટેપે આપણે કોકે બનાવ્યા છે ને, તો આ બધું શું છે, સાંસ્કૃતિક વારસો કોકે બનાવ્યો હોય, પછી આપણે તેની પાસેથી શીખીએ. ઓકે, સૌથી પહેલા જોઈ લઈ પ્રાકૃતિક વારસાને ડિટેલમાં ભણી લઈ. સૌથી પહેલા તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. મનુષ્યો છીએ ને, હું અને તમે બધા, આપણે પ્રકૃતિ સાથે એકદમ ગાઢ રીતે જોડાયેલા છીએ. પ્રકૃતિ ન હોત તો આપણું જીવન શક્ય હોત જ નહીં, આપણે જ ન હોત, બરોબર. અને પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, કુદરત તરફથી મળ્યું છે, ભગવાન પાસેથી જે મળ્યું એ, બરાબર, એ કુદરતની ભેટ છે. જેમ કે અત્યારે પેટ્રોલ ડીઝલ આપણે જમીનમાંથી કાઢીએ છીએ, તો આપણે તો બનાવી નથી શકતા, આપણે તો ખાલી કાઢી અને રિફાઇન કરીને વાપરી શકીએ. પણ માની લ્યો કે આપણે પેલા ભણ્યા કે ઈ છે એ ખૂટી જાય એવો સ્ત્રોત છે, તો એને આપણે વાપરી નાખીએ ખૂટાડી દઈએ, બરોબર. તો આપણા જે છોકરા હોય એ શું કહે આપણને કે મારા બાપ દાદાના વખતમાં પેટ્રોલ નામની સરસ મજાની વસ્તુ હતી, પણ હારા બધું વાપરી નાખ્યું, એ આપણા હાટું વધવા દીધું નહીં. પરંતુ આપણે જો વધવા દઈ તો શું કહે કે મારા બાપ દાદા તરફથી મળેલી આ અમૂલ્ય ભેટ છે, એને ઓછી વાપરી એટલે મારી પાસે આવી, બરોબર. તો એ ભેટ થઈ, તો એના તરફ એને શું થઈ ગયું, વારસો થઈ ગયો, બરોબર. ભારતનો પ્રાકૃતિક વારસો કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે, તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. અને આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. જો એક વસ્તુ કહું તમને, માની લ્યો કે તમે દુબઈ જાઓ છો, તો દુબઈ આખું એક જાતનું રણવાળો વિસ્તાર છે, રેતાળ વિસ્તાર છે. તો દુબઈના તમે કોઈ પણ ખૂણે જાઓ તો રેતાળ વિસ્તાર અને ગરમી બધે જોવા મળે. પરંતુ ભારત વિશાળ છે, ભારતમાં વૈવિધ્યસભર વારસો છે. તો ભારતમાં હિમાચલ બાજુ જાઓ તો સરસ મજાનો બરફ હોય, રાજસ્થાન બાજુ જાઓ તો રેતી હોય, સૌરાષ્ટ્ર ગુજરાત બાજુ આવો તો મીડિયમ વાતાવરણ હોય, બરોબર. અમુક જગ્યાએ એવી જગ્યાએ જાઓ તો ત્યાં વધારે પ્રમાણમાં ગરમી હોય. તો ભારતની અંદર અલગ અલગ સ્થળે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રમાણની ફિલિંગ મળે, અલગ અલગ પ્રમાણની ઋતુઓનો અનુભવ આપણે કરીએ, બરોબર. તો આ શું થયું, વિવિધતા થઈ કે નહીં. ચાલો આગળ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે એક સરસ મજાની સુંદર બેસ્ટ વ્યવસ્થા કરી છે. કોના કોના માટે જોજો, તો આપણો આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ એટલે આપણે જ્યાં રહીએ છીએ રહેવા માટેની સરસ મજાની વ્યવસ્થા પ્રકૃતિએ કરી છે. અને પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો
પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. જો પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો છે. આપણે પ્રકૃતિને ભગવાન ગણીએ છીએ, જેમ કે તુલસીજીની પૂજા કરીએ, પર્વતોની પૂજા કરીએ. એવું કહેવામાં આવે કે ગિરનારની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. તો આપણે શ્રદ્ધાપૂર્વક આપણે શું કર્યું છે? એમનો સ્વીકાર કર્યો છે. બરોબર. જે ગાય છે તો એને માતા ગણીએ, નદી છે તેને માતા ગણીએ. આવી રીતના શ્રદ્ધાપૂર્વક આપણે સ્વીકાર્યા છે. ત્યારબાદ અલગ અલગ પ્રાણી છે તો આપણે એને આપણા અલગ અલગ દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકારી લીધા છે. બરોબર. અને આ બધી વસ્તુના ઉદાહરણો શેમાં જોવા મળે છે? તો યાદ રાખવાનું છે કે બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં અને પંચતંત્રની વાર્તાઓમાં આ બે જગ્યાએ આના ઉદાહરણ મુખ્ય રૂપે જોવા મળે છે. આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણું લોક સંગીત ને શાસ્ત્રીય સંગીત, વાદળડી વરસી રે સરોવર છલી પડ્યા, નથી પ્રકૃતિ છે ને? તો બસ એ જ કે આપણું જે લોક સંગીત છે તેની અંદર પણ આપણે પ્રકૃતિને જોડી દીધી છે. તેના ઉદાહરણો જોવા મળે છે. હું એક પેઇન્ટિંગ કોમ્પિટિશન રાખું કે ગુજરાતના બધા જ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એક પેઇન્ટિંગ કોમ્પિટિશન, બરોબર, કે જે જીતશે અને 7 કરોડનું ઇનામ મળશે. તો હું આ પેઇન્ટિંગ કોમ્પિટિશન રાખું તો મોસ્ટ ઓફ માની લ્યો કે 10 લાખ છોકરાઓએ ભાગ લીધો હોય ને, એમાંથી 7 થી 8 લાખ લોકો કુદરતી દ્રશ્ય જ દોરે. તો આ શું થયું? આપણા ડ્રોઈંગમાં પણ પ્રકૃતિ, બરોબર, તો આપણે પ્રકૃતિને વ્યવસ્થિત રીતના સ્વીકારી લીધી છે. સાથે સંબંધો આપણે હવે સારા છે. અને આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રો પ્રકૃતિ અને ઋતુનું નિરૂપણ તેની અંદર જોવા મળે છે. પાછા એ બધા જ ચિત્રો હોય ને, બધા અલગ અલગ હોય. કોઈ શિયાળાનું દોર્યું હોય, કોઈ ચોમાસાનું દોર્યું હોય, કોઈ રણ પ્રદેશ દોર્યો હોય, વગેરે વગેરે દોર્યું હોય. બરોબર. અને નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી આ શું છે? એક જાતની પદ્ધતિ છે કે જેનાથી રોગો ઠીક થાય. તો નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ એ પ્રકૃતિ પર આધારિત છે. કોના ઉપર આધારિત છે? પ્રકૃતિ એટલે કે કુદરત ઉપર આધારિત છે. પેલું જોઈએ આપણે ભૂમિ દ્રશ્યો, જેને ઇંગ્લિશમાં કહેવાય લેન્ડસ્કેપ. તો આ ભૂમિ દ્રશ્યો એટલે શું? તો કે ભૂમિ દ્રશ્યો એટલે કે ભૂમિ એટલે કે જો જમીનના અલગ અલગ દ્રશ્યો. ઘણી જગ્યાએ જમીન આવી હોય, સીધી હોય, તો આને આપણે એમ કહીએ કે મેદાન છે. ઘણી જગ્યાએ જમીન આવી હોય, આમ સીધી હોય, પછી આમ કરીને આમ આવો જમીનનો આકાર હોય, અલગ અલગ જમીનના આકારો. તો આપણે શું કહીએ? અહીંયા ઉભા એમ કહીએ અહીંયા તો બહુ મોટો ખાડો છે, એટલે કે અહીંયા ખીણ આવી છે. શું છે? તો કે ખીણ છે. ઘણી જગ્યાએ જમીન આમ પછી આમ કરીને આમ ઊંચી હોય, તો આપણે શું કહીએ કે અહીંયા તો પર્વત છે. શું છે? પર્વત. તો આ પર્વત, મેદાન, ખીણ આ બધું અલગ અલગ વસ્તુ શું છે? તો કે જમીનોના અલગ અલગ આકારો છે. શું છે? આકારો. બરોબર. અને અલગ અલગ આકારો ને લીધે અલગ અલગ પ્રકાર પડી જાય છે. તો જુઓ, ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. પછી મેદાન હોય, ખીણ હોય, પર્વત હોય. બરોબર. દાખલા તરીકે હિમાલય પર્વત એ એક જાતનો ભૂમિ આકાર જ છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. કારણ કે ત્યાં બર્ફીલો વિસ્તાર છે, બર્ફીલો પ્રદેશ છે, એટલે બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ 12 માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. મોટી નદી 12 માસ ભરપૂર પાણી ભરાયેલું પાણીથી સમૃદ્ધ રહે છે. અને તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. કેના જંગલો ત્યાં આવેલા છે? તરાઈના જંગલો ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે. અને ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું બધું છે, ઘણું જ છે. બરોબર. હવે જો નદી તો આપણને ખબર જ છે. નદી છે તો કે પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહે છે. જો રોડ રસ્તા તો હવે આપણે બનાવીએ, પરંતુ પહેલાના સમયમાં બોટ હતા, વહાણો હતા, હુડકી, નાવ હતી. તો એ નદી દ્વારા જ એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો જતા ને, એક જાતનો કુદરતી માર્ગ હતો.
બરાબર, કુદરતી રસ્તો હતો. એટલે પ્રાચીન કાળથી જ નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. અને ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. જો ભારતની સંસ્કૃતિ છે ને એ સિંધુ અને રાવી આ બે ખૂબ મોટી નદી છે અને એના કિનારે જ પાલન પોષણ પામી છે. એટલે ત્યાંથી જ ભારતની સંસ્કૃતિ છે તે મોટી થઈ છે. પહેલાના સમયમાં જો થોડીક વાત કરું, ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબ મજા આવશે. પહેલાના સમયમાં આપણને ખબર છે આદિમાનવો હતા, આપણે જેને આદિમાનવો કહેતા હતા, બરોબર. એ રખડતું ભટકતું જીવન જીવતા, એનું કોઈ ઘર નહોતું, ગમે ત્યાં હાયલા જાય, મજા આવે ત્યાં ઝૂંપડું બાંધીને રહીએ. તો આ હાયલા જાય એ કોઈક સ્પેસિફિક જગ્યાએ ચાલતા હતા. સ્પેસિફિક જગ્યા એટલે તો કે લોકોને જીવવા માટે પાણીની જરૂર પડે, પછી લોકો હોય કે કોઈ પણ પ્રાણી હોય, બરોબર, પાણી પીવાની જરૂર પડે. તો એ નદી કિનારે હાયલા જતા હતા, જેથી કરીને નજીકમાં પાણી હોય એટલે તરસ લાગે તો પાણી પી લઈએ, બરોબર. તો નદી કિનારે હાયલા જતા હતા. તો મુખ્ય બે નદી ત્યારની કઈ કઈ નદી મુખ્ય? એક છે રાવી અને એક છે સિંધુ, બરોબર. એટલે ધીમે ધીમે સિંધુ નદીના કિનારે એક આખી સંસ્કૃતિ વૈસી, એને આપણે કહીએ છીએ સિંધુ ખીણની સંસ્કૃતિ, બરોબર. અને બીજી નદી રાવી, એટલે સિંધુ ને રાવી નદીના કિનારે આવી રીતના સંસ્કૃતિ પાલન પોષણ પામી છે. આપણે બધા પાલન પોષણ પામ્યા છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ એટલે કે આગળ પડતું છે. અને તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગના વિકાસ માટે પણ માનવીઓ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે, બરોબર. અને આમ નદીઓએ ભારતીય પ્રજાના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હવે તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે સર તમારા વિડીયોમાં સમજવાની ખૂબ મજા આવે છે, કોઈ એક વસ્તુ વ્યવસ્થિત સમજાઈ જાય છે. તેનું એકમાત્ર કારણ હોય ને તો તમામ વસ્તુ પોઈન્ટ વાઇઝ છે. શું છે? પોઈન્ટ વાઇઝ. અને આ પોઈન્ટ વાઇઝ જ આપણે એક્ઝામની અંદર આન્સર છે તે લખવાના હોય, જેથી કરીને પૂરા માર્ક મળે. તો પોઈન્ટ વાઇઝ વસ્તુ છે એટલે તમને વ્યવસ્થિત સમજાય છે. બાકી સમજાવવાની કળા તો છે જ. આગળ જોઈએ. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારેના ઉષા અને સંધ્યા. હવે સર ઉષા એટલે શું? ઉષા છોકરી? નહીં. ઉષા એટલે સૂરજ ઉગે તે દ્રશ્યને ઉષા કહેવાય. સંધ્યા એટલે સૂરજ આથમે તે દ્રશ્યને સંધ્યાના દ્રશ્યો કહેવાય. તો આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા એટલે કે સૂરજ ઉગતો હોય, સરસ મજાનું દ્રશ્ય હોય, અને સંધ્યા સૂરજ આથમતો હોય, સનસેટ થતો હોય ને સરસ મજાનું દ્રશ્ય હોય. એના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસુઝ અને કૌશલ્યનો વિકાસ પણ આપણી પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. અને તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. પ્રકૃતિ આપણા લોકોની માતા છે, લોકમાતાનું આપણે બહુમાન આપ્યું છે. ડન. કોમેન્ટમાં જણાવો ડન. એટલું સમજાઈ ગયું? નેક્સ્ટ. પાકું 100%. વધીએ આગળ. ચાલો. વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે અને જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. આપણો જે વૃક્ષ પ્રેમ છે, બરાબર. આપણે અત્યારે ઘરની અંદર ડેકોરેશનમાં પણ ભલે આર્ટિફિશિયલ પ્લાન્ટ રાખીએ, જેથી કરીને એક સારો શાંત માહોલ જોવા મળે, બરોબર. તો આપણો એક જાતનો કુદરત, વૃક્ષો પ્રત્યેનો પ્રેમ જ થયો ને. અને માણસ, પ્રાણી, પશુ, પંખી અને પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. આપણે ખોરાક ક્યાંથી લઈએ? વનસ્પતિમાંથી. ઘઉં છે તો શું છે? એક જાતનો છોડવો જ છે. ચોખા એક જાતનો છોડવો જ છે. ટમેટું ખાય તો ટમેટું એક જાતના છોડવા ઉગે. કેરી ખાય તો એક જાતના વૃક્ષની અંદરથી જ ઉગ્યો બન્યું છે, તે ઉગ્યું છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા, ધૂપદીપ કરવામાં આવે છે. આપણા બધા ઘરની અંદર તુલસીજી હોય, આપણે રોજ તેની પૂજા કરતા હોઈએ, બરોબર. એવી રીતના વડ, પીપળો વગેરેની પૂજા થાય તો અને ધૂપદીપ કરીએ. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. એક વ્રતનું નામ છે વટ સાવિત્રી વ્રત. તેની અંદર વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વનસ્પતિથી ભરેલા જંગલો, ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણી અતિ પ્રાચીન કાળથી જીવનને ખૂબ સમૃદ્ધ બનાવી દીધું છે.
આપણું જે જીવન છે તેને સમૃદ્ધ બનાવી દીધું છે. ત્યારબાદ આ વનસ્પતિ છે ને તેમાંથી આપણને ઔષધિઓ મળે. તે હમણાં જોઈએ, જો હરડે, આમળા, બેહડા, કુંવરપાઠું, વરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જોઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. અને આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. કોઈને પિમ્પલ થાય, ખીલ થાય તો ફટ કરતું એલોવેરા ગામમાં ગોતવા જાય, બરોબર. આજુબાજુ પૂછે, ભાઈ એલોવેરા છે, પોતાની ઘરે હોય તો એ લગાડે. ઘણાય તો અત્યારે ઘરે એલોવેરા હોવા છતાં ગામમાં પતંજલિનું એલોવેરા જેલ ગોળ લેવા જાય. બોલો લ્યો, હવે ઘરમાં જ એલોવેરા છે એને ખોલો, એમાં જેલ છે જ અંદર, લગાડો ને નેચરલ, બરોબર. વધીએ આગળ. વન્ય જીવન એટલે કે વાઇલ્ડ લાઈફ. અત્યારે એક વસ્તુ ખૂબ ટ્રેન્ડિંગમાં છે, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી. એવા ફોટોગ્રાફર હોય કે તે જંગલની અંદર આમ સંતાય અને આમ શાંતિથી નિહાળે, અને કોઈ સીન નીકળતા મોટા મોટા લેન્સ વાળા કેમેરા હોય અને ફોટો પાડે. એનો સરસ મજાના ફોટા આવે, જોવાની ખૂબ મજા આવે. તો વાઇલ્ડ લાઈફ, વન્ય જીવન, પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ઉદાહરણ આપવું અને ગાયને માતા ગણીએ, ઘણા બધા પશુ પક્ષીઓ છે તેને આપણે દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્યા છે. આપણી જે કથાઓ છે, બરોબર, જેમ કે રામાયણ, મહાભારત, આપણા જે મહાકાવ્યો છે તેની અંદર આપણે ગરુડ અને વગેરે વસ્તુ જોવા મળે છે, બરોબર. અને આપણે તેને માનીએ પણ છીએ. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોસ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, કોહો, શાહોડી જેવા અનેક જીવો જોવા મળે છે આપણા દેશમાં. અને વિશ્વમાં 86 સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. 86 સિંહો છે ખાલી ને ખાલી ગુજરાતની અંદર, જુનાગઢની અંદર આવેલું સાસર અને ત્યાંનું જે જંગલ છે, બરોબર, અથવા તો ગીરનું જંગલ પણ તમે કહી શકો, તેની અંદર જ જોવા મળે તમને, બરોબર. બાકી ક્યાંય દુનિયામાં જોવા જ ન મળે. એશિયાન્ટિક લાયનની વાત થાય છે, 86 સિંહોની વાત થાય છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્ય જીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેના દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો તથા બળદની આકૃતિ મૂકી અને તેનું મૂલ્ય આંક્યું છે. અને વળી આ વન્ય જીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી અને તેમના જીવનની સુરક્ષા માટેના કાયદા પણ કરેલા છે. જો ખૂબ અગત્યનો પોઈન્ટ છે કે જે પ્રાણીઓ માટેના અભયારણ્યો બનાવેલા. સર, અભયારણ્ય એટલે શું? તો કે એવો સુરક્ષિત વિસ્તાર કે જ્યાં પ્રાણી સેફ રહે, મનુષ્યો પ્રાણીને સરી કરી શકે નહીં તેવો વિસ્તાર, એને કહેવાય અભયારણ્યો. જેથી કરીને પ્રાણી જગત છે એ, બરાબર, અમુક જેમ કે સિંહ અભયારણ્ય હોય તો તેની અંદર મુખ્ય કેન્દ્ર સિંહ હોય કે જ્યાં સિંહને સરી કરી શકાય નહીં, બરોબર, એને કોઈ ખલલ પહોંચાડી શકાય નહીં, કોઈ નુકસાન કરી શકાય નહીં, એવું અભયારણ્ય. ચાલો, હવે છે ભારતનો સાંસ્કૃતિક વારસો. અત્યાર સુધી આપણે જે અલગ અલગ ભણ્યા ને એ પ્રાકૃતિક વારસાની અંદર આવેલી વસ્તુ હતી. હવે છે સાંસ્કૃતિક વારસો, આપણી ભારતની સંસ્કૃતિના તો જોઈએ તો કે ભારત જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. આખા જગતને ભેટ આપી છે. જેમ કે મેં કીધું હતું તમને કે શાંતિ અને અહિંસા આપણા એક જાતનો વિચાર છે, તો આખા જગતને આપણે ભેટ આપી છે. ગરબા દેશ વિદેશમાં લેવાય છે, દાંડિયા સારા મારા સારા ભુરિયા રમતા હોય, બરોબર. તો આ શું છે? તો કે આપણી એક જાતની સંસ્કૃતિ છે, એની ભેટ આપી છે. તો આને જ સાંસ્કૃતિક વારસો કહેવાય. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, જેમ મનુષ્યએ બનાવ્યો છે. અત્યાર સુધી આપણે જોયું હતું, જેમ કે નદી હતી, બરોબર, વાઇલ્ડ લાઈફ આપણે જોયું હતું, વન્યજીવો, આ બધું કોને બનાવ્યું? ભગવાનની આ બનાવેલી રચના છે. પરંતુ સાંસ્કૃતિક વારસો મનુષ્યએ બનાવ્યો છે, માનવ સર્જિત છે. અને માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. શું કહેવાય છે? સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. આર્યોથી શરૂ કરી શકો, ક્ષત્રપ, કુષાણ, હુન, ઈરાનીઓ. સર, આ તમે શું બોલો છો? સમજાતું જ નથી. તો આ બધી અલગ અલગ પ્રજાના નામ છે. જેમ કે આર્યો એટલે એક જાતની પ્રજા, શકો, ક્ષત્રપ, કુષાણ, હુન, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ. અંગ્રેજો ફ્રેન્ચમાં સમજાઈ ગયું છે. તો આ બધી એક જાતની પ્રજાઓ છે અલગ અલગ.
વગેરે જેવી જાતિઓ પ્રજાતિઓ ભારતમાં આવી હતી. ક્યાં આવી? ભારતમાં આવી. તો એની કોઈક સારી વસ્તુ ભારતવાળાએ સ્વીકારી હોય ત્યારે ભારતની અંદર વિચાર કરવો જોઈએ આટલી બધી પ્રજાઓ પાસેથી કંઈક વસ્તુ શીખી હોય. આપણે ભારતની વસ્તુ તો આપણને આવડતી જ હોય, પરંતુ આ બધા પાસેથી કંઈક વસ્તુ શીખી હોય તો કેટલી વસ્તુ શીખેલી ભારતવાળાએ. અને આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાન, થોડુંક આપણે શીખવું, થોડુંક શીખવાડવું, આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. જો ઇન્ડિયાની અંદર ક્રિસમસ ઉજવવામાં આવે છે. આ ક્રિસમસ ખરેખર ફોરેનનો તહેવાર છે, પરંતુ આપણે એને ધામધૂમથી સરસ રીતના ઉજવીએ છીએ. તો આપણે એની પાસેથી લીધું, સ્વીકાર્યું છે. બરોબર? ઓકે. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે, ગિફ્ટ આપી છે, એક જાતની ભેટ આપી છે. જુઓ, ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. જો શિલ્પ સ્થાપત્યની કળા, કોઈ મૂર્તિ તમે જુઓ તો મૂર્તિ બનાવવાની શરૂઆત ભારતમાં થઈ. ભારતે બધાને ભેટ આપી કે આ રીતના પથ્થરને કોતરીને કોઈક વસ્તુ બનાવી શકાય. જેમ કે આપણા ભારતમાં સૌથી પ્રાચીન, સૌથી જૂનું આ રીતની એક શિલ્પ જોવા મળી, જેની અંદર તમે દાઢી વાળો એક પુરુષ જોઈ શકો છો. જો આ દાઢી વાળો પુરુષ છે, દાઢી છે, એને એક સરસ મજાનું વસ્ત્ર પહેર્યું છે અને એ વસ્ત્રની અંદર પાછી ફૂલડા જેવી ડિઝાઇન આવેલી છે. બરોબર? તો આ વસ્તુ તમારી પાઠ્યપુસ્તકમાં ફોટો છે, તમે જોજો. એ 5000 વર્ષ જેટલી જૂની છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી આપણને જૂના અવશેષો મળેલા છે, તે અવશેષોને ગણી શકાય. જેમ કે તેમાંથી મળી આવેલા દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા, તેમજ દાઢી વાળા પુરુષનું શિલ્પ જો આ રહ્યું ફોટામાં, અને નર્તકીની મૂર્તિ જોઈ અને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મી છે. કોની સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. અને આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ જોજો, એક મૌર્ય યુગની એક ઊંધો કમળ હોય, એની ઉપર એક સિંહની આકૃતિ છે. આવું એક શિલ્પ મળ્યું છે. અને વૃષભનું શિલ્પ મળ્યું છે, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, બુદ્ધ ભગવાન ધ્યાન કરતા હોય, બરોબર, એ ટાઈપનું શિલ્પ આપણને મળેલું છે. સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાદી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડ જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ આપણે મહેસૂસ કરીએ. આપણે કઈ આ શિલ્પકલા આપણે આખી દુનિયાને શીખવાડી, કોન્સેપ્ટ આપણે આપ્યો, તો કેટલું ગૌરવ આપણને થાય, ગૌરવવંતિત આપણે મહેસૂસ કરીએ. આપણને આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. જો એક એક વસ્તુ તમને સમજાવું તો મંદિરો ખબર પડે, શિલાલેખો એટલે કે રાજા મહારાજાઓ છે ને, એ સરસ મજાને એક મોટો પથ્થર હોય અને આ પથ્થરની અંદર કોઈ એના ઉપદેશો છે એ વગેરે વસ્તુ લખાવતા, એટલે કે કોતરાવતા એમ પણ તમે કહી શકો. બરાબર? જેમ કે જુનાગઢની અંદર અશોકનો શિલાલેખ આવેલો છે, એની એક નોમિનલ ટિકિટ છે. આપણે વામજા એજ્યુકેશન આ ચેનલમાં વિડીયો મૂક્યો છે એનો, બરાબર, સર્ચ મારજો અશોક શિલાલેખ વામજા એજ્યુકેશન એટલે આવશે, જોજો. તો આ શું છે? એક જાતનો શિલાલેખ છે. આ શિલાલેખમાં શું લખાવે? તો કોઈ રાજાએ દાન કર્યું હોય ક્યાંક, તો દાનની વિગત લખાવે, અથવા તો કોઈ પ્રજા માટેના નિયમો હોય તો તે નિયમો કોતરાવે. એમના પછી ચૈત્યો, મકબરો જોવો હોય તો પણ જુનાગઢની અંદર આવેલો છે. ઓહો સર, તમે જુનાગઢના વખાણ કેમ એટલા કરો છો? તો કે જો પહેલી વસ્તુ, જુનાગઢ ખૂબ પ્રાચીન છે, બરોબર. બીજી વસ્તુ, પ્રકૃતિથી ઘેરાયેલું સરસ મજાનું સુંદર નગર છે, ભલે ખાડા ખબડા છે થોડાક, બરોબર, બાકી સરસ મજાનું છે. એના પછી ત્રીજી વસ્તુ, મારું પોતાનું ગામ છે ભાઈ. આ રેકોર્ડિંગ અત્યારે જુનાગઢમાંથી જ થાય છે અને આખા ગુજરાતને સરસ મજાનું જુનાગઢથી જ બનાવું છું. એટલે જ્યાં જન્મા હોય એનું બધાને ગર્વ હોય. તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો, ક્યાંનો છો, એ કોમેન્ટમાં જણાવો. અને તમારા ગામમાં શું વસ્તુ પ્રખ્યાત છે તે જણાવો. એમાં હા, ખાવા પીવાનું જણાવજો, બરાબર, કારણ કે હું એ ગામમાં આવું તો ત્યાં કંઈક ખાવા પીવાનું ચાખું, ટેસ્ટ કરું. ઓકે.
આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન કોલકાતામાં આવ્યો છે, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય છે. હવે જો ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ ભારતમાં, આનાથી વિશેષ મોટું ઉદાહરણ કયું? ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિવિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી બધી મહત્વની શોધો ભારતની અંદર થઈ છે. વિધિવિધાનો ભારતની અંદર બન્યા છે, ન્યાયતંત્રની શોધ ભારતમાં થઈ, પર્યાવરણ સુરક્ષાનો કોન્સેપ્ટ ભારતે આપ્યો, બરોબર. રથ ભારતમાં સૌથી પહેલા બન્યા, રાજ્યશાસ્ત્ર કોન્સેપ્ટ ભારતનો છે. તમે આચાર્ય ચાણક્ય વિશે તમે સાંભળતા હોવ, કૌટિલ્ય એટલે ચાણક્ય વિશે તમે સાંભળ્યું હોય તો. પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ધર્મો, વાસ્તુશાસ્ત્ર, આ બધું ભારતની અંદર આ બધા કોન્સેપ્ટ બનેલા છે. હવે જો ભારત એટલે કે એમાં તો ગુજરાત અને બધા જ રાજ્યો આવી જાય, પરંતુ સ્પેસિફિક ગુજરાત નું નામ કેટલું આગળ છે તે જોઈએ તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો હવે આપણે ભણવાનો છે. શેનો? ગુજરાતનો. તો સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ એટલે કે ધોળકા તાલુકામાં, રંગપુર લીંબડી તાલુકામાં, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, ધોળાવીરા છે તે કચ્છ જિલ્લાની અંદર, રોજડી અથવા તો શ્રીનાથગઢ રાજકોટ જિલ્લામાં વગેરે મુખ્ય સ્થળો છે. જેમ આપણે સાંભળ્યું હોય કે સિંધુ ખીણની સંસ્કૃતિ, બરોબર, એવી જ રીતના આ બધી અલગ અલગ સંસ્કૃતિ છે. જેમ કે એમાં રંગપુર છે તે લીંબડી તાલુકામાં આવેલું છે, બરોબર, લોથલ છે ધોળકામાં આવેલું છે, ધોળાવીરા છે કચ્છમાં છે, રોજડી શ્રીનાથગઢ રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે. તો ત્યાંથી આપણને જૂના અવશેષો, નગરો પ્રાપ્ત થયા છે, મળેલા છે. એમાં વડનગરનું એક કીર્તિ તોરણ, જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, હમણાં મેં વાત કરી એમ, અને અહીંયા જોવો એનો ફોટો છે, સમ્રાટ અશોકનો શિલાલેખ અહીંયા અલગ અલગ ફોન્ટમાં લખેલું છે. તમારી પાઠ્યપુસ્તકની અંદર એ ફોટો છે, તેમાં તમે જોજો, બરોબર. મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદનું જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની ચાળી, હઠીસિંહના ડેરા, પાટનગરનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જુનાગઢનો મહબત ખાનનો મકબરો, જુનાગઢમાં મકબરો એક સરસ મજાનો છે, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. ઐતિહાસિક મહત્વ ધરાવે તેવા આ સ્થળો છે. હવે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોમાં એક તો દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી, સાબરકાંઠા જિલ્લા બનાસકાંઠા જિલ્લામાં, બહુચરાજી મહેસાણા જિલ્લામાં, અને મહાકાલી માતાજીનું મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લામાં, મીરા દાતાર ઉનાવ મહેસાણા ખાતે, જૈન તીર્થ પાલિતાના ભાવનગર જિલ્લામાં, રણછોડરાયજી મંદિર ડાકોર ખેડા જિલ્લામાં, શામળાજી મંદિર અરવલ્લી જિલ્લામાં વગેરે તીર્થ સ્થાનો ગણાવી શકાય. સર આટલા બધા તમે નામો બધા બોલી દો છો, અમારી પર થોડીક તો દયા કરો, કેમ બધા યાદ રાખવા? તો બાળકો કોણ કે છે તમને યાદ રાખવાનું? ખાલી સમજો આ યાદ રાખવાનું નથી, એટલે યાદ રાખવાનું, પરંતુ આમાંથી 2-4 નામ તમને યાદ રહી જાય અને ક્યાંક ક્યાંક લખવાની જરૂર પડે તો ચાલે એવું છે, બરોબર. બાકી સમજવાનું છે, ખોટું ટેન્શન લેવા જેવી વસ્તુ નથી. આ ગુજરાતના જાણીતા, હા યાદ રાખવાનું ટેન્શન જેવા લીધા જેવી વસ્તુ આવશે, કહીશ કે હવે તમારા તાકાત એટલી લગાડીને યાદ રાખી લ્યો તો એ રાખી લેજો. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળોમાં પોળો વિજયનગર એટલે કે સાબરકાંઠા જિલ્લામાં, પતંગોત્સવ કાંકરિયા કાર્નિવાલ ક્યાં હોય તો કે અમદાવાદમાં. જો પતંગોત્સવ થાય, કાંકરિયા કાર્નિવાલ થાય, બરોબર, અમદાવાદ ખાતે બધું થાય છે, બરોબર. તો એ આપણે તો કે આપણે મનુષ્યોએ ચાલુ કરેલું છે, તો મનુષ્યએ ચાલુ કરેલું છે અને વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે, તો આ એક જાતનો આપણો વારસો બની ગયો છે. ડન. તાનારીરી મહોત્સવ વડનગરમાં થાય, ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે, રણોત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય. અત્યારે કુંભ મેળો ચાલે છે, તો આ કુંભ મેળો છે, એક જાતનો આપણો વારસો જ છે ને. હવે જો જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળો વિશે વાત કરીએ તો ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો છે.
અને જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. બૌદ્ધ અને જૈન ગુફા જોવા મળે છે. હવે આવે છે ગુજરાતના મેળા. તમારામાં જેટલી તાકાત હોય ને એ તાકાત લગાડી અને આને ગોખી લેવાના, પાકા કરી લેવાના છે. શું વસ્તુ પાકી કરવાની એ કહીશ. આમાં કોઈ શોર્ટકટ છે નહીં બાળકો, બરોબર. પાકી કરવી પડે એવું છે, મહેનત કરવું પડે એવું છે. કેમ આપણે ઘડિયામાં કરીએ છીએ, બસ એવી રીતના. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્વ ધરાવતા મેળા યોજાય છે. જે પૈકી મુખ્ય મેળાઓની વિગત નીચે પ્રમાણે છે. જો મેળા વિગત થોડા ઘણા તમને યાદ રાખવી દઈશ. સૌથી પહેલો મોઢેરાનો મેળો. નામમાં જ મોઢેરા. તો આ મેળો ભરાવાની જગ્યા કઈ, ક્યાં મેળો યોજાય છે? તો કે મોઢેરા ખાતે, મહેસાણા જિલ્લામાં. બરોબર. ક્યારે ભરાય છે? તો આપણે ગુજરાતી તિથિ લખવાની છે અને એ યાદ રાખવાની છે. તો શ્રાવણ વદ અમાસના દિવસે, શ્રાવણ વદ અમાસના દિવસે ભરાય છે. તો જોજો, મોઢેરા ખાતે મોઢેરાનો મેળો, મોઢેરા મહેસાણા ખાતે શ્રાવણ મહિનામાં ભરાય, શ્રાવણ વદ અમાસના દિવસે ભરાય છે. બહુચરાજીનો મેળો. તો જુઓ, નામમાં બહુચરાજી ખાતે, મહેસાણા જિલ્લામાં એવું, ચૈત્ર સુદ પૂનમમાં. શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો. તો શામળાજી અરવલ્લી જિલ્લામાં કારતક સુદ 11 થી પૂનમ આટલા દિવસો મેળો ભરાય છે. ભાદરવી પૂનમનો મેળો. જોજો, ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે, બનાસકાંઠામાં ભાદરવા સુદ પૂનમના દિવસે. ભવનાથનો મેળો ગિરનાર, જુનાગઢ. એમ યાદ રાખવાનું કે સાહેબ ક્યાંના? જુનાગઢના. તો જુનાગઢ ખાતે શું છે? ગિરનાર પર્વત છે. તો ગિરનાર જુનાગઢમાં ભવનાથનો મેળો યોજાય. ક્યારે યોજાય? તો આપણી પરીક્ષા છે ને એના આગલા દિવસે શિવરાત્રી છે. બરોબર. એના આગલા દિવસે શિવરાત્રી છે અને ત્યારે શિવરાત્રીના તહેવાર અને શિવરાત્રીનો મેળો યોજાય. તો પરીક્ષામાં પૂછે તો એમ તો નથી લખાતું તમારે ને કે ભાઈ શિવરાત્રીમાં, એવું તો નથી લખાતું. તો શું લખાય? તો ગુજરાતી મહિનો મહાવદ 9 થી 12. મહા મહિનો ગુજરાતી, વદ 9 થી 12 આટલા દિવસ ભવનાથનો મેળો યોજાય છે. સરસ મજાના ડાયરાની રમઝટ હોય, અલગ અલગ કલાકારો ગાવા એવા હોય, ખૂબ જાજા કલાકારોને સાંભળી શકો. બરોબર. પ્રસાદીનો લાવો તમે સરસ રીતના લઈ શકો, હરીફરી શકો. તરણેતરનો મેળો. તો કે તરણેતર સુરેન્દ્રનગર ખાતે ભાદરવા સુદ 4 થી 6. ભાડિયાદનો મેળો. તો કે ભાડિયાદ અમદાવાદ ખાતે રજબ માસની તારીખ 9, 10 ને 11. જો રજબ માસ એની તારીખ 9, 10 ને 11 આટલા દિવસે ભરાય છે. નકરગનો મેળો. તો કે કોડિયાક ભાવનગર ખાતે ભાદરવા વદ અમાસના દિવસે. માધવપુરનો મેળો. તો કે માધવપુર ભરાય, જેને માધવપુર પણ કહેતા હોય. ક્યાં આવ્યું? તો કે પોરબંદરમાં ચૈત્ર સુદ 9 થી 13 ભરાય છે. એ માધવપુર શું છે? તો કે સરસ મજાનો ત્યાં દરિયો આવેલો છે. શું છે? તો કે દરિયો છે. બરોબર. તો ત્યાં માધવપુર ખાતે ભરાય છે. અને આપણે સાંભળતા હોય માધવપુરનો માંડવો ને, બરોબર. વૈઠાનો મેળો. ધોળકા અમદાવાદ ખાતે કારતક સુદ પૂનમના દિવસે. મીરા દાતારનો મેળો ઉનાવા મહેસાણા ખાતે રજબ માસની તારીખ 16 થી 22. ડાંગ દરબારનો મેળો ડાંગ એટલે આહવા ડાંગ ખાતે ફાગણ સુદ પૂનમના દિવસે. ગોર ગધેડાનો મેળો. ગોર ગધેડાનો મેળો. ગધેડાના મેળા ભરાયો, ત્યાં ગધેડા જોવા મળે. હા, ગધેડા જ હોય ત્યાં, સાચા ગધેડા. આપણે જાય એમ નહીં. ગરબાડા દાહોદ ખાતે અને હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીરમાં અને કાર્તિક સુદ પૂનમના દિવસે ભરાય છે. ભગવાન ભોળાનાથ, શિવ, સોમનાથ મહાદેવ, શંકર ભોલેનાથ જ્યાં બિરાજમાન છે તે જગ્યાએ. ભાંગુરિયાનો મેળો ક્વાંટ છોટા ઉદયપુર હોળીથી રંગ પાંચમ સુધી આ મેળો ભરાય છે. તો આ હતા મેળા. તમારા જેટલી તવર હોય, જેટલી તાકાત હોય, તમારે યાદ રાખી લેવાના છે. હવે આવે છે ભારત ભૂમિ અને તેના લોકો. મેળા મોસ્ટ આઈએમપી છે. એક ક્વેશ્ચન, એક જ, એનાથી વધારે નહીં, ઓછો નહીં. એક્ઝામમાં હશે ને હશે, બોર્ડની એક્ઝામમાં. બરોબર. એના પછી 1 થી 2 ક્વેશ્ચન. બરોબર. બોર્ડમાં આમાંથી હશે. હવે ભારત ભૂમિ ને તેના લોકો. અને આ સરસ રીતના યાદ રહી જાય એવું છે. મેળા જેટલી મહેનત આમાં કરવી પડે એવું નથી. તો જુઓ, સૌથી પહેલા
આદિ માનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. જો આદિ માનવ છે ઉત્પન્ન ક્યાં થયા તો કે પૂર્વ દક્ષિણ આફ્રિકામાં, આફ્રિકા દેશ છે ને ત્યાંની પૂર્વ દક્ષિણ દિશાઓમાં ત્યાં ઉત્પન્ન થયા. બરોબર, એટલે ત્યાં ના હતા, જમીનમાંથી ઉત્પન્ન થયા એવું નથી. એની અલગ અલગ લોકકથાઓ છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે જો ભારત છે ત્યારે પહેલાના આદિમાનવને જોતું તો શું, સરસ મજાનો ખોરાક મળી જાય, પીવાનું સરસ મજાનું શુદ્ધ પાણી મળી જાય. તો પાણી એક તો નદીમાં મળે, સરસ મજાની નદી આપણા ભારતમાં અવેલેબલ હતી. બરોબર, ખોરાક બે જગ્યાએ લેતા, તો સરસ મજાની વનસ્પતિનો વાનસ્પતિક ખોરાક અને કાં તો પ્રાણીઓનો શિકાર કરીને ખાવાનો. તો આ બે વસ્તુ ભારતની અંદર અવેલેબલ હતી. તો આ એના માટે ભારત સમૃદ્ધ હતું. બરોબર, આ કારણો માટે તો ભારતની સમૃદ્ધિથી આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાય અને અહીં અનેક જાતિઓ આવી ગઈ અને પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિઓના તત્વો મળી આવે છે. ભારતની અંદર બધી જ જાતિઓના તત્વો મળે. જેમ કે સાઉથ સાઈડના લોકો જોવો તો કાળા હોય, થોડાક અલગ ટાઈપના હોય. પંજાબ વાળા તમે લોકો જોવો તો ઊંચા હોય, બરોબર, સરસ મજાના આમ હટાકટા હોય. એવી રીતના આપણે જોવો તો આપણે આમ અલગ હોય. બરોબર, એવી રીતના અલગ અલગ ટાઈપની પ્રજા ભારતની અંદર આવી અને અલગ અલગ સ્થળોએ રહેવા માંડી. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. પરંતુ જો એવું માનવામાં આવતું કે દ્રવિડ નામની પ્રજા છે ને ભારતમાં જૂનામાં જૂની પ્રજા છે. પરંતુ નૃવંશ શાસ્ત્રીઓ અને ભાષા શાસ્ત્રીઓની અદ્યતન શોધ કરવાથી એવું જાણવા મળ્યું કે દ્રવિડો એ બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. ખાલી દ્રવિડો જૂના નથી, એના સિવાયના બીજી 6 પ્રજાઓ છે અલગ અલગ, એ પણ રહેતી હતી. બરોબર, અને અમુક પ્રજા તો દ્રવિડ કરતાય વધારે જૂની હતી અને તેમના વિશે આપણે જોઈએ. આપણે 6-7 પ્રજા જે છે દ્રવિડ અને એના સિવાયની 6 એટલે કુલ 7, એટલે આવી પ્રજાઓ વિશે જોઈએ. તેમાં સૌથી પહેલા છે નેગ્રીટો પ્રજા. હવે જો આમાં પ્રજાઓના 1 2 3 4 કંઈક એવા અલગ અલગ 1 2 3 4 એટલે નંબર નહીં, પરંતુ અલગ અલગ નામ છે. જેમ કે નેગ્રીટો છે જેને હબસી પ્રજા કહેવાય, તો બીજું નામ શું થઈ ગયું, હબસી પ્રજા થઈ ગયું. એનું હુલામનું નામ કહી દો, હબસી પ્રજા. બરોબર, આપણું હુલામનું નામ હોય બાબુ, ચીકુ, બરોબર, એવી રીતના નેગ્રીટો એટલે કે હબસી પ્રજા. નેગ્રીટો જો હજી એક નામ આવ્યું, અથવા નિગ્રો જાતિ. નેગ્રીટોય કહેવાય, નિગ્રોય કહેવાય, હબસી કહેવાય. આપણે કેમ કે ઘરે આપણને બોલાવતા હોય કે ભાઈ માની લ્યો ચક્કુ બોલાવતા હોય, બરોબર, આપણી બેનપણી આપણને બાબુ સોના બોલાવતા હોય. તો એવી રીતના અલગ અલગ નેગ્રીટો, નિગ્રો, હબસી આ બધી એક જ પ્રજા. એ ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ છે. તમને પ્રશ્ન પૂછે સૌથી જૂનામાં જૂની પ્રજા કઈ, ઓપ્શનમાં આપ્યું હોય નેગ્રીટો, દ્રવિડ, અલગ અલગ, તો નેગ્રીટો લખવાનું. નેગ્રીટો આપ્યું હોય તો હબસી આપ્યું હોય તો નિગ્રો આપ્યું, નેગ્રીટો આપ્યું હોય તો નિગ્રો આપ્યું હોય તો હબસી આપ્યું હોય તો તને આપ્યું હોય તો, અરે ભાઈ તને આપ્યું જ નહીં હોય, ચિંતા નહીં કરવાની. બરોબર, તો આ પ્રજા સૌથી જૂનામાં જૂની, સૌથી પ્રાચીનમાં પ્રાચીન પ્રજા છે. ઓકે, કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા તો નિગ્રો એટલે કે હબસીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારત આવ્યા. ક્યાંથી આવ્યા તો કે આફ્રિકામાંથી આવ્યા. કઈ જગ્યાએ તો કે બલુચિસ્તાનના રસ્તેથી થઈ અને ભારત તરફ આવ્યા. આફ્રિકા રસ્તો કહી દીધો કે બલુચિસ્તાનના રસ્તે આવ્યા હતા અને ભારતમાં પહોંચ્યા. તેઓ વર્ણે શ્યામ એટલે કે કાળા કલરના છે. એની ઊંચાઈ જોવો તો 4 થી 5 ફૂટ ઊંચા છે. માથે વાકડિયા એટલે કે કુરકુરિયા વાળ છે, તમે જોઈ શકો છો, ધરાવતા હતા. અને એનો ફોટો અહીંયા છે, જો માથે વાકડિયા વાળ, કાળા કલરનો રંગ છે, 4 થી 5 ફૂટ અંદાજે ઊંચા છે. બરોબર, આગળ એના પછી આવે ઓસ્ટ્રેલિયોઇડ એટલે કે નિષાદ પ્રજા. બરોબર, તો કે આ પ્રજા જો ઓસ્ટ્રેલિયોઇડ નું બીજું નામ નિષાદ. પહેલી વસ્તુ શું છે કે ઓસ્ટ્રેલિયોઇડ, એમ પૂછે કે ઓસ્ટ્રેલિયોઇડ નું બીજું નામ શું, નિષાદ. આ જ મહત્વનો એક પ્રશ્ન હતો. એના સિવાયનું છે પરંતુ આ સૌથી મહત્વનો. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. ક્યાંથી? અગ્નિ એશિયા સાઈડથી આવેલી હતી. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, આ બધા બઠિયા હતા, ટૂંકું કદ હતું, ચપટું નાક હતું. તેમની શારીરિક આ વિશેષતા થઈ ગઈ. શું થઈ ગઈ? શારીરિક વિશેષતા. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. ભારતની અંદર જે આર્યો રહેતા ને એ આવી પ્રજાઓને નિષાદ કહેતા. એટલે જ ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું બીજું નામ શું છે? નિષાદ છે. ગુલામનું નામ નિષાદ પ્રજા છે. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો. જો હજી એક શબ્દ આવ્યો, બીજી ભીલી પ્રજા. અને ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા,
નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું જે મ્યાનમાર છે ને ત્યાંની પ્રજા, એમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે કે ભાઈ આપણી કોલ અને મુંડા આવી જાતિ છે, બરોબર. અસમમાં રહેતી ખાસી પ્રજા, ખાસી એટલે ખાસી જાતિનું નામ છે, બરોબર. અસમમાં એમાં તમે જોવો ને તો આવી પ્રજાઓ હોય, બરોબર, આવા લક્ષણો હોય. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો ખૂબ રહ્યો છે. આ પ્રજાનો ફાળો ખૂબ જ છે ભારતના વિકાસની અંદર. તેઓના માટીના વાસણો બનાવતા, જો શું કરતા તો કે તેઓ માટીના વાસણો બનાવતા, ખેતી કરતા, સુતરાઉ કાપડનું વણાટ કામ કરતા વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે હજી પ્રજા હતી એ જાણીતી હતી. અને તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા, પોતે ધર્મમાં માનતા અને અલગ અલગ ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. હવે જો દ્રવિડ લોકો એ ફોટામાં દેખાય છે, આ બધા કેવા છે તો કે દ્રવિડ લોકો. તો કે દ્રવિડોને મોહેન્જો-દરો સિંધુ સંસ્કૃતિના સર્જકો. જો મોહેન્જો-દરો એટલે કે સિંધુ સંસ્કૃતિ છે, સિંધુ ખીણની સંસ્કૃતિ છે, તે બનાવનાર કોણ તો કે દ્રવિડ લોકો. પરંતુ આ સંસ્કૃતિની પહેલા પાષાણ યુગ હતો. પાષાણ યુગ એટલે કે પથ્થરોનો યુગ હતો. એ પથ્થરોનો યુગના સીધા વારસદારો કે વારસદાર એટલે કે માની લ્યો કે આપણા બાપ દાદા હોય એ પથ્થરોના યુગના હોય. કોના? પથ્થરો. કે ભાઈ પથ્થરોની વસ્તુનો ઉપયોગ કરતા, બાકીના માટીના વાસણો અને વગેરે વસ્તુ એને ખબર હતી નહીં. તો આપણે મોટા થાય એમ આપણને બધી પથ્થરોની વસ્તુ શીખવે, બરોબર. હવે પછી આપણે આવ્યા તો આપણે ધીમે ધીમે નવી નવી વસ્તુ બનાવીએ તો આપણે પથ્થરોના સીધા વારસદાર થઈ ગયા. ત્યારબાદ નવી નવી એક સંસ્કૃતિ બનાવી દીધી, માની લ્યો સિંધુ ખીણની સંસ્કૃતિ આપણે બનાવી દીધી, તો આપણે તેના સર્જકો કહેવાય. પછી આપણા છોકરા હોય એના વારસદારો થઈ ગયા, આપણે સર્જન કર્યું હતું એટલે આપણે સર્જકો, બરોબર. એટલે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો ટકી રહ્યા છે, બરોબર, આમાંથી મળે છે. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. કેમ? શું કહેવાયા તો કે દ્રવિડ કહેવાયા. અને દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી, જો દ્રવિડ લોકો છે ને માતા રૂપે દેવી પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજા કરવાની આપણને સમજ આપી. મા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાની સમજ દ્રવિડ લોકોએ આપી. દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા પણ આ દ્રવિડ લોકોએ બનાવેલી છે, તે આજ સુધી ચાલી આવે છે એવું મનાય છે કે આ લોકોએ બનાવેલી હોય એવું માનવામાં આવે છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. જો પ્રકૃતિને પૂજવી, પશુને પૂજવા, આપણે ગાયને પૂજીએ છીએ, તો આ બધી ભેટ છે એ દ્રવિડોની ભેટ છે, બરોબર. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા. જો દ્રવિડો પછી આર્યો કે ભાઈ દ્રવિડોના જે મૂળ દેવી દેવતાઓ હતા એ આર્યોએ સ્વીકારી લીધા, ભાઈ અમારા દેવી દેવતા આ જ છે, બરોબર. એટલે એ સ્વીકારી લીધા અને તેમણે સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા. સમય જતા ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ અને આંતરજ્ઞાતીય લગ્ન સંબંધોની પ્રથા પણ પ્રસર્યા. જોવો દ્રવિડો, ત્યારબાદ આર્યો આવ્યા. હવે પેલા દ્રવિડો લોકો હોય દ્રવિડની અંદર જ લગ્ન કરે, એટલે કેમ આપણે જે આપણી કાસ્ટ હોય તેની અંદર લગ્ન કરવાનું વધારે પ્રિફર કરે, બરોબર. એવી રીતના દ્રવિડોની અંદર લગ્ન કરે. ત્યારબાદ આર્યો આવ્યા અને સરસ હળી મળીને રહેવા લાગ્યા. પછી નક્કી કર્યું કે હાલો ભાઈ દ્રવિડો કોઈ આર્ય સાથે લગ્ન કરે અથવા તો આર્યો દ્રવિડો સાથે લગ્ન કરે તો કોઈ વાંધો નથી, તો આને આંતરજ્ઞાતીય લગ્ન કહેવાય. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી, બરોબર. અને તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોળી તરાપા, હોળી અને તરાપું એટલે એને હકાવવાનું જે હોય અથવા તો જે હોળી હોય એના જેવી જે કહું તરાપું ચોરસ હોય, આની ઉપર બેઠા હોય ખબર હોય તો, બરાબર. આ વાંસનું બનેલું હોય આને તરાપું કહેવાય. જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. ધીમે ધીમે તેઓ દક્ષિણ ભારત એટલે કે સાઉથની બાજુ જાતા ગયા. અત્યારે જે સાઉથના લોકો આપણે જોઈએ છીએ ને એ જ આ, બરાબર. અને ત્યાં તે સ્થિર થયા. રજનીકાંત અને આપણે બધા જોઈએ છીએ તો એ સાઉથ બાજુના લોકો છે. આજે દક્ષિણ પુષ્પા, બરાબર. તો આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષાઓમાં બોલતા લોકો ત્યાં વસે છે, એટલે કે ત્યાં રહે છે. અને પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. ઉર્મિ એટલે કે ભાવની અભિવ્યક્તિથી ભરેલું છે. સાઉથના પિક્ચર જોવો તો જોવાની મજા આવે એવા હોય, બરોબર.
ત્યારબાદ અન્ય પ્રજાઓ. આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક, આર્મનોઇડ પ્રજા પણ હતી, એટલે કે આવી પ્રજાઓ હતી. બરોબર. એમાં મોંગોલોઇડ જોવો તો આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ અને ભારતમાં આવી. બરોબર. આપણે જે અમુક ચીના લોકો અહીંયા હોય, જો નાક થોડુંક ચપટું હોય, એક પ્રજા એવી છે. બરોબર. આસામ બાજુના તો એ લોકો છે એ બધા પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ અને તેઓ ક્યાં આવ્યા? ભારતની અંદર આવ્યા. તેમને ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો અને સમય જતા તેમનું ભારતીયકરણ થઈ ગયું, એટલે તેઓ ભારતીય જ થઈ ગયા. આ પ્રજાનો વર્ણ પીળો હોય, ચહેરો થોડોક ચપટો હોય, ઉપસેલા ગાલ, આમ ગાલ ગટિયા જેવા હોય, બદામ આકારની આંખો હોય જેવા શારીરિક લક્ષણો ધરાવતા હતા. જો અહીંયા ફોટો એવો છે, તમે જોઈ શકો છો. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા. તેઓ કિરાત તરીકે ઓળખાતા. મોંગોલોઇડનું બીજું નામ કિરાત, યાદ રાખવાનું છે, કિરાત તરીકે ઓળખાતા. એના પછી જોવો પ્રજા આલ્પાઇન, ડિનારિક અને ઓર્મનોઇડ. બરોબર. આલ્પાઇન, ડિનારિક અને ઓર્મનોઇડ. તો કે આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજા છે, એશિયા ખંડ એના વચ્ચેનો ભાગ એટલે મધ્ય એશિયા. હવે એક જગ્યાએ અગ્નિ એશિયા એવું હોય તો આપણને ખબર છે કે આપણે કુલ 4 દિશા નથી, કુલ 8 દિશાઓ છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, એના સિવાયની અગ્નિ, વાયુ એવી રીતની છે. બરોબર. તો અગ્નિ દિશા છે ત્યાંથી. બરોબર. આ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. જો અહીંયા ફોટો છે ને ભાઈનો એવા. અને આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત, આપણે ગુજરાતમાં એવા લક્ષણો જોવા મળે છે. અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં આવા લક્ષણો ભાઈ છે ને એવા લક્ષણો જોવા મળે છે. કદાચ હું પણ આમાંથી કોઈ, આપણે બધા જ આમાંથી કોઈ ગુજરાત વાળા. બરાબર. કારણ કે ગુજરાત નામ છે એટલે. હવે જો આર્યો આવ્યા. સરસ મજાના આર્યોનો ફોટો તમે જોવો, કેવું સરસ મજાનો શૃંગાર કરેલો છે, તૈયાર થયેલા છે. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્યો, જેને નોર્ડિક લોકો હતા. બરોબર. આર્યો જેને નોર્ડિક તરીકે ઓળખાય છે, તમે યાદ રાખજો. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. બધા જ હિન્દુઓ આર્ય કહેવાતા પહેલાના સમયમાં. બરોબર. અને તેની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવ્રત નામ અપાયું. આપણે ભારતને આર્યાવત, ભરતખંડ, ચંબુદ્વીપ, એવા બધા નામો આપણે આપતા હોઈએ છીએ. બરોબર. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. જોજો, પ્રથમ આર્ય વસ્તી ક્યાં હતું? તો કે વાયવ્ય સાઈડના ભારતમાં. મેં તમને કીધું પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, એના સિવાયની અગ્નિ, વાયવ્ય, આવા બધી દિશાઓ છે. તો આ વાયવ્ય સાઈડની જે દિશા છે ત્યાં ભારતની વસ્તી, ત્યાં આ લોકોની વસ્તી હતી. આ લોકો વસતા હતા. અને ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાને કારણે, જોજો, ત્યાં 7 મોટી નદી વહેતી હતી અને એના કારણે 7 નદીઓનો પ્રદેશ એટલે કે સપ્ત સિંધુ એવું નામ આપ્યું. સપ્ત એટલે કે 7, સિંધુ એટલે નદીનું નામ છે. સપ્ત સિંધુ એવું પ્રદેશનું નામ આપ્યું. અને ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા, બિહાર સુધી અને દક્ષિણ ભારતમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયેલો. જો મિથિલા કઈ જગ્યાએ? બિહારમાં. મિથિલા એટલે આપણે સાંભળતા હોય, મિથિલા કા કણ ખીલા, જમાઈ રાજા રામ મિલા. તો આ મિથિલા એટલે સીતાજી જ્યાં હતા તે મિથિલા. બરોબર. અન્ય સમયકાલીન પ્રજાઓ કરતા તેઓ વધુ વિકસિત હતા. જો આર્યો છે એ બીજી પ્રજાઓ કરતા વધારે એડવાન્સ હતા, વિકસિત હતા, વધારે હોશિયાર હતા એમ પણ તમે કહી શકો. આર્ય ભારત રાજા કે ભારત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામેથી ઓળખવા લાગ્યો. બરોબર. અને આર્યો પ્રાકૃતિક પ્રેમી હતા. પ્રકૃતિને ખૂબ પ્રેમ કરનારા લોકો હતા. પ્રાકૃતિક પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદી, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા. તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે ઋચાઓની રચના કરી. જો સ્તુતિ એટલે કે રચના, આપણે જે રચનાઓ બોલતા હોઈએ તો તેની તેઓએ રચના કરી. બરાબર. ઋચા, રચના નહીં, સોરી, ઋચા બોલતા હોય તેની રચના કરી. સમય જતા વેદ પઠન પ્રચલિત થયું. આપણા વેદો પઠન, વેદ પઠન એટલે કે વેદ છે તેને બોલવું, શ્લોક બોલવા, તે બધું પ્રચલિત થયું. અને સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. યજ્ઞ કરવાની જે ક્રિયા છે તે ભારતની અંદર શરૂ થઈ.
ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈ અને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. સમન્વય એટલે કે બધી જ સંસ્કૃતિ મિક્સ કરીને એક સમન્વય સરસ મજાની સંસ્કૃતિનું સર્જન થયું. અને સમયાંતરે ભારતમાં આવી અને વસેલી આ બધી જ જ્ઞાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. માની લ્યો કે ગુજરાતનો કોક છોકરો હોય, બરોબર, અને આસામ બાજુની કોક છોકરી પસંદ કરે, તો આ શું થયું? આંતરજ્ઞાતીય લગ્નો થયા, બરોબર. તો તેના જે છોકરા થાય, બાળકો થાય, તો તેને આપણે આ ગુજરાત સાઈડના ગણવા કે આસામ બાજુના ગણવા, બરોબર. તો એ તો બેના મિક્સ હોય, બરોબર. એટલે આવી રીતના મિશ્રણ થતું ગયું, સમિશ્રણ થવા લાગ્યું અને બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ પણ સમન્વય થતો ગયો, બરોબર. આમ પ્રારંભિક કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું અને જેને ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો છે. ભારતને ભવ્ય એટલે કે મોટો અને સમૃદ્ધ વારસો આપ્યો છે. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો અને આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ જ ન રહ્યું. આપણે અત્યારે યાદ રાખવું પડે કે દ્રવિડો કોણ, આર્ય કોણ, આપણે કોણ છીએ એ આપણને ખબર નથી. શું કામ? તો કે આપણે બધા એટલા બધા ભળી ગયા છીએ કે આપણે બધા એક સમાન માનીએ છીએ આપણે. અને એક સમાન શું માનીએ છીએ? તો કે આપણે બધા ભારતીયો છે અને ભારતીય તરીકે આપણે આપણી ગણના કરીએ છીએ. એટલે સરસ મજાના એક બીજી ભળી ગઈ. જોજો શું છે? એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. એટલે કે આપણે બધા ભારતીય થઈ ગયા. અને આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યતાપૂર્ણ, ભાતીગળ અને સરસ મજાનો સમૃદ્ધ બનેલો છે. હવે જુઓ, આપણો જે વારસો છે ને એનું જતન અને સંરક્ષણ વિશે વાત કરી. આપણો આપણા બાપ દાદા પાસેથી કોઈ મળેલો વારસો હોય કે પ્રકૃતિ પાસેથી મળેલો કોઈ વારસો હોય તો આપણે તેને વ્યવસ્થિત જતન કરવું જોઈએ, તેનું સંરક્ષણ કરવું જોઈએ, તેને સરસ રીતના સાચવવો જોઈએ અને તેનો ઉપયોગ વ્યવસ્થિત કરવો જોઈએ. જેમ કે નદી નાળા છે, તેને પ્રદૂષિત ન કરવી જોઈએ, બરોબર. આપણે વારસો છે તેને આપણે વ્યવસ્થિત સાચવવો જોઈએ, બરોબર. તાજમહેલ છે તો તાજમહેલમાં મારા હારાઓ આમ ચોકડે લખી આવે નામ, બરોબર. આવી રીતના લખ્યું હોય એન, પછી આમ લખ્યું હોય પી, પછી આવું કંઈક આમ દિલ કરે, પાછળ આમ એરો કરે, આવું લખી આવે હારાઓ. તો એવું કરવું જોઈએ નહીં, બરોબર. યાદ રાખજો, ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રણિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. કોને? તો કે ભારતને. અને આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવ ભર્યું અગ્રીમ સ્થાન આપણે પ્રાપ્ત કર્યું છે અને તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક એટલે કે પહેલી ફરજ છે. અને આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. જો કોઈ એમને નુકસાન ન પહોંચાડે ને વારસાને, એના માટેનું બંધારણમાં એક કલમ છે અને કલમ પૂછાય છે. શું પૂછાય છે? કલમ. કે ભાઈ કઈ કલમમાં લખેલું છે? તો કે જો તે મુજબ આપણા ભારતીય બંધારણના જો કલમ એટલે કે અનુચ્છેદ 51 કમા છે ભારતના નાગરિકો જે મૂળભૂત ફરજો દર્શાવી છે. જો અનુચ્છેદ 51 ક એટલે કે કલમ નંબર 51 ક અને આની અંદરની પેટા કલમો છે 6, જ અને ટ. આની 51 ક ની અંદર પેટા છે, એમાંથી 6, જ અને ટ કલમ એવી છે, અથવા તો આને 6, 7 અને 8 પણ કહી શકો, અને સોરી 6, 7 અને 9 કહી શકો, 8 નહીં, 6, 7 અને 9 કહી શકો, બરોબર. કે તેની અંદર આપણે આપણા વારસાને સાચવવો જોઈએ એવી વસ્તુ આમાં લખેલી છે, એનું વર્ણન કર્યું છે. અને શું લખેલું છે એ જોઈ લ્યો. તો કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને તેની જાળવણી કરવાની ફરજ, જેમ કે જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, તેમના સુધારણા કરવાની, સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજનો સમાવેશ આની અંદર કરવામાં આવેલો છે. તો અનુચ્છેદ 51 ક એની અંદરની પેટા 6, જ અને ટ અથવા તો 6, 7 અને 9 આમ તમે યાદ રાખી શકો.
અને આ પ્રશ્ન પૂછાવાનો ચાન્સીસ 80% છે. કેટલો છે? 80%. એટલે માની લ્યો ને પૂછાય ગયો તો એટલું તો પાકું થાય ને કે ભાઈ બંધારણની કઈ કલમ? તો કે અનુચ્છેદ 51 ક, એની અંદરની પેટા 6 જ અને ટ, અથવા તો 6, 7 અને 9. બરોબર, જે રીતનું પૂછાય 6 જ ટ પૂછાય તો એ લખવાનું, 6, 7, 9 હોય લખેલું તો એ લખવાનું. બરોબર, એમાં દર્શાવેલું છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલા છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌએ સાથે મળી અને એક નૈતિક ફરજ સમજી અને એને આપણે જાળવવાના છે, સાચવવાના છે અને વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલી વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર, આપણી ભારતની જે સરસ મજાની વિશિષ્ટ પ્રાકૃતિક રચના છે તેના ઉપર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. શું અઢળક સમૃદ્ધિ? એટલે કે સમૃદ્ધિઓ છે આપણે, બરોબર, ભારત પ્રાપ્ત થઈ છે. અને આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અનમોલ તક પણ પૂરી પાડી છે. જો પ્રકૃતિ છે એટલે જ આપણા ઘરમાં ફર્નિચર છે, પ્રકૃતિ છે જેટલા આપણા ઘરમાં પાણી આવે છે, બરોબર, એના આપણા દરેક ક્ષેત્રમાં વિકાસ પામવા માટેના રસ્તા ખોલી દીધા છે. નદીઓ છે તો સરસ મજાનો કુદરતી માર્ગ બનાવી દીધો છે, સમુદ્ર છે તો એને સરસ મજાનો કુદરતી માર્ગ બનાવી દીધો છે. અને ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલા વિકાસનું આ એક સરસ મજાનું પરિણામ છે. તો બાળકો, અહીંયા જ સરસ મજાનો આપણો આખો પાઠ પૂર્ણ થાય છે. મારી જેટલી તાકાત હતી, જેટલી તેવડ હતી, આ બધી જ મેં તમને સમજાવવામાં નાખી દીધી છે. એકદમ ઘૂઘરા જેવો આખો પાઠ સમજાવી દીધો છે. તો તમારી બધી જ શક્તિ લાઈક બટન દબાવવામાં, સબસ્ક્રાઇબ બટન દબાવવામાં વાપરો, જેથી કરીને આપણી ચેનલ પણ ગ્રો કરે. તમે લાઈક બટન દબાવશો તો મને પણ સરસ મજાનું મોટિવેશન મળશે, બરોબર. તથા આપણા વામજા એજ્યુકેશનનો કોઈ સરસ મજાનો તમારે કોર્સ ખરીદવો છે, ધોરણ 10નો કોઈ કોર્સ ખરીદવો છે, તો વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને તેની અંદરથી ખરીદજો. કારણ કે સરસ મજાના બેસ્ટ કોર્સ તેમની અંદર અવેલેબલ છે. તથા આપણી એપ્લિકેશન છે વામજા એજ્યુકેશન એપ્લિકેશન, આપણે ટેકનોલોજીમાં ખૂબ માનીએ છીએ, તો તેમાં એક ફ્રી કોર્સ નામનું સેક્શન છે, તેમાંથી તમે ફ્રીમાં પણ ઘણું બધું ભણી શકશો. આપણા જે આ બધા વિડીયો છે ને તો લાઇનસર તમને જોવા મળશે, તો ચોક્કસથી તમે ડાઉનલોડ કરજો. ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરજો, ટેલિગ્રામમાં આપણી કોમ્યુનિટીમાં જોડાઈ જાઓ. આપણે બધાની એક સરસ મજાની કોમ્યુનિટી બનાવીએ છીએ, તો તેમાં તમારે જોડાઈ જવાનું છે, બરોબર. અને ટેલિગ્રામમાં પણ સરસ સરસ વસ્તુ આપણે પોસ્ટ કરશું, જેમ કે અમુક પીડીએફ મટીરિયલ્સો છે, અમુક પોલ્સ છે, અમુક ક્વિઝ છે, તેની અંદર મૂકશું. તથા કોઈ બોર્ડ તરફથી કોઈ સૂચનો આવે છે કે ભાઈ એક્ઝામનું ટાઈમ ટેબલ, આ એક્ઝામના ટાઈમ ટેબલમાં પરિવર્તન થયો છે, કોર્સમાં ફેરફાર થયો છે, એ બધી વસ્તુ ટેલિગ્રામમાં સૌથી પહેલાં મૂકવામાં આવતી હોય છે. તો ત્યાં પણ તમે સરસ રીતના જોઈન્ટ થઈ જજો. આશા રાખું છું કે તમે સરસ રીતના આખો પાઠ સમજી લીધો છે. મારા તરફથી મેં બેસ્ટ આપ્યું છે. તમે પણ આખો પહેલાથી છેલ્લા સુધી વિડીયો જોયો છે, તે બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બીજા વિડીયો પણ સરસ રીતના એક પછી એક મૂકવામાં આવે છે, તો તમે ચોક્કસથી શોધી શકો છો. ધન્યવાદ.